મિત્રો, અત્યારે હાલ દેશ અને દુનિયામાં ટચુકડા સ્ક્રીનની એટલે કે આપણા હાથમાં જે મોબાઈલ સ્ક્રીન છે તેની ચર્ચા થઈ રહી છે, કારણ કે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. જે સર્ચ કરવું હોય તે આપણે કરી શકીએ છીએ. દેશ દુનિયાની વાતો હોય તે તરત જ વિધિન સેકન્ડમાં આપણા સુધી પહોંચી જાય છે. અને સોશિયલ મીડિયા તો એટલું જબરજસ્ત છે કે તે લગભગ દરેક માણસો પર હાવી થઈ ચૂકેલું છે. દુનિયાના કેટલાક દેશોએ આ વાતની ગંભીર રીતે નોંધ લીધી છે, કારણ કે આની કેટલીક આડઅસરો પણ છે. હવે કેટલી આડઅસરો છે, આ મોબાઈલ નું એડિક્શન જે છે તે કેટલું જોખમકારક છે દરેક મનુષ્યના જીવનમાં, તે તો ચર્ચાનો વિષય છે અને તેની ચર્ચા પણ કરીશું. પરંતુ આજે જે ચર્ચા કરવી છે કે દુનિયાના દેશો જ્યારે આ તરફ પગલું ભરી રહ્યા હોય, મોબાઈલ અને તેનો વપરાશ કેટલો કરવો, તેની એપ્લિકેશન્સનો કેટલો ઉપયોગ કરવો, તેની ઉંમર પ્રમાણે બાળકોની ઉંમર એક નિર્ધારિત નક્કી કરેલી છે અને તેમાં પણ કેટલાક નિયમો સજ્જડબંધ પાડવા પડશે કડક રીતે, તે પણ કેટલીક ગવર્મેન્ટે દુનિયાના દેશોએ નક્કી કર્યું છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ પણ કેટલાક કડક નિયમો જાહેર કર્યા છે તેના નાગરિકો માટે. ત્યારે ચર્ચા એ કરવી છે કે શું ભારતમાં મોબાઈલના વપરાશની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ અને કેટલે સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા તો મૂકવો જોઈએ તો તેના નિયમો કેવા હોવા જોઈએ, તેની ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે મીનાબેન વ્યાસ જોડાયેલા છે. મીનાબેન, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં. આજે ચર્ચા કરીશું કે આ મોબાઈલ નો જે એક વપરાશ, એડિક્શન, જ્યાં જુઓ ત્યાં તમે બસમાં મુસાફરી કરતા હો કે કોઈ પણ જગ્યાએ તમે ચાલતા હો, ગાર્ડનમાં જતા હો, કદાચ ગાર્ડનમાં તે ચાલવા ગયો છે પરંતુ મોબાઈલમાં મસ્ત હશે, બાકડા ઉપર બેઠેલો વ્યક્તિ વૃદ્ધ હશે, વડીલ હશે, બાળક હશે કે આપણી ઉંમરના હશે કે કોઈ પણ હશે, મોબાઈલમાં સતત જ્યારે એક વ્યસ્ત જોવા મળે છે. અને કદાચ હું તો એમ કહીશ કે મીનાબેન, દર અમુક સેકન્ડોએ મોબાઈલ જોવાની ટેવ આ જીવન માટે કેટલી જોખમકારક છે તેની ચર્ચા તો કરવી છે, પરંતુ સૌથી પહેલા મારે સમજવું છે કે બાળકો માટે આ કેટલું જોખમકારક છે અને કેટલી હદ સુધી તેના મગજ પર અસર કરે છે. બિલકુલ. આ જે મુદ્દો જે છે જીગરભાઈ, એ ચર્ચા કરવી અને એના ઉપર વિચાર કરવો બહુ જરૂરી થઈ ગયો છે. કારણ કે મોબાઈલના ફાયદાની જગ્યાએ ગેરફાયદા થવા માંડ્યા છે, દુરુપયોગ થવા માંડ્યો છે. મોબાઈલ એક બહુ સારી શોધ થઈ છે કે જે તમે દૂરની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકો, તમે એકબીજાના સમાચાર લઈ શકો, તમે એકબીજાને જોઈ શકો, વાત કરી શકો. અને સારા જો એનો સદુપયોગ કરીએ તો ઘણા બધા ઉપયોગો છે, પણ હવે આજકાલ એનો દુરુપયોગ જે રીતે થવામાં આવ્યો છે, ટાઈમપાસ માટે, એન્ટરટેનમેન્ટ માટે, સ્કિલ ડેવલપ કરવા માટે પણ જે રીતે જે લેવલે જવા માંડ્યું છે, તો એ બધું ઘણું બધું થઈ રહ્યું છે. બાળકોની વાત કરીએ આપણે તો બાળકો માટે એવું કહી શકાય કે મોબાઈલનો ઉપયોગ બાળકોને બિઝી રાખવા માટે જો કરવામાં આવે તો એનો દુરુપયોગ છે. બાળકને જે પ્રવૃત્તિ જોઈએ છે એની જગ્યાએ તમે એ તમારી સાથે રહેવા માંગે છે, એ તમારી સાથે માતા પિતા સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે રમવા માંગે છે, પણ એની જગ્યાએ વડીલો એવું કરે છે, ફેમિલી મેમ્બર્સ જે બધા છે એ કરે છે કે બાળકને આપી દીધું મોબાઈલ, એમાં ગેમ ચાલુ કરી દીધી, એટલે બાળક એક નવી દુનિયામાં જતું રહ્યું. હવે એ ગેમ રમતા રમતા એ બાળક મોટું થાય છે, એના હાથમાં હવે એને એટલી બધી ફાવટ આવી ગઈ છે, એને એ પણ ખબર છે કે રિમોટ શું છે અને મોબાઈલ શું છે. રિમોટમાં પણ 1 2 3 જે કંઈ આંકડાઓ હોય એ હોય, આમાં પણ હોય. હવે એ બાળક એટલું એક્સપર્ટ થઈ ગયું છે કે એ ધીમે ધીમે એ એટલી બધી વસ્તુઓ ઓપન કરી નાખે છે. અને આપણા સોશિયલ મીડિયામાં જે રીતની વસ્તુઓ આખી પીરસાઈ રહી છે, હું તો એમ જ કહીશ, પીરસાઈ રહ્યું છે પોતપોતાની રીતે, પોતપોતાના લેવલનું, મતલબ જે યંગસ્ટર્સ ને માટેની જે વસ્તુઓ જે છે એ નાનું 10 વર્ષનો બાળક જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે અને એમાંથી શીખી પણ રહ્યો છે. પછી એક લેવલ એવું આવે છે કે બાળકોને મા બાપની કે ફ્રેન્ડ્સની જરૂર નથી, એને મોબાઈલમાં ઇનફ છે, એની દુનિયા મોબાઈલમાંથી એને મળી રહે છે. અહીંયાથી શરૂ થાય છે એક બાળકની આખું જીવન બદલાય છે.
તમે જોશો જીગરભાઈ કે પહેલાના બાળકો આપણે જે મોટા થયા ને એ કેવી રીતે થયા મોટા? શેરીમાં રમતા હતા, આઉટડોર ગેમ્સ રમતા હતા, એમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવતી હતી, એમાં ઘણું બધું શીખતા હતા, પેરેન્ટ્સની હૂફ મળતી હતી, પેરેન્ટ્સ સાથે વાતો કરીને ઘણું બધી નોલેજ લેતા હતા, જ્યાં ખોટું કરીએ ત્યાં દાટ પણ પડતી હતી. આ બધી દુનિયા હતી એટલે આપણે લોકો નોર્મલ છીએ, આપણે સમજીએ છીએ કે આ સાચું શું ખોટું શું. હવે આ જે બાળક જે છે, હવેનું જે બાળક જે મોબાઈલ સાથે કનેક્ટેડ જે છે, એડિટેડ છે, એ બાળકો એ લોકો જ્યારે મોટા થાય છે ત્યારે જીગરભાઈ બહુ જ જોખમી અને બહુ જ ડેન્જર, જેને ભયંકર કહી શકાય એવી જીવન એ જીવવા માટે એનું પેલું જ પગલું મુકાઈ જાય છે. બાળક જે કંઈ મા બાપથી શીખવાનું છે, સાચું ખોટું સારું ખરાબ, લિમિટમાં રહેવું અને બેલેન્સિંગ કરવું, આ બધી વસ્તુઓ છે ને જે મા બાપથી શીખવી જોઈએ એ મિત્રો પાસેથી શેર કરીને શીખે છે. મોબાઈલમાંથી અવનવી એના વિડીયોઝ, રીલ્સ એમાંથી એ શીખે છે, એ શીખીને મોટું થાય છે. એટલે આ જે બાળકોની વાત કરીએ ને તો અને એ બાળકોનું અત્યારે લેવલ પણ જીગરભાઈ એટલું આપણે એક કહીએ ને તો એટલું બધું જોખમી થઈ ગયું છે કે મા બાપ જો હવે બાળકને મોબાઈલ નહીં આપે ને તો એ દમપછાડા કરી નાખશે. એના ફિઝિકલ આખું જે છે એ આખું મેન્ટલ લેવલ બગડી ગયું છે. એ બહુ જીદ કરશે. એવા બી દાખલા આવ્યા છે કે બાળકને મોબાઈલ ના આપ્યો એટલે એને સુસાઇડ કરી લીધું, બીજામાંથી પડી ગયું. એવું પણ થયું છે કે બાળકોને આખું ઘણા બધા આપણે દાખલાઓ ઘટનાઓ ઘટી છે કે બાળકોને મોબાઈલ ના આપ્યો અથવા તો મોબાઈલ એના હાથમાંથી લઈ લીધો એટલે બાળકે ઘર છોડીને જતું રહ્યું, મારામારી કરી. એટલે બાળકના મગજને મોબાઈલે કંટ્રોલ કરી લીધો. બાળકનું મગજ કંટ્રોલ થઈ ગયું એટલે હવે પછી આપણે ઘણા પેરેન્ટ્સની ફરિયાદો સાંભળીએ છીએ કે માનતું નથી, ભણતું નથી, સાંભળતું નથી, ગુસ્સો કરી જાય છે. પછી જો ટીન એજમાં આપણે અગર જઈએ તો ટીન એજના બાળકોની દુનિયા શું છે મા બાપને ખબર જ નથી. એ વિચારે છે શું, કોની સાથે વાત કરે છે, કેવી રીતે વાત કરે છે, કઈ લેવલ પર એ જઈ રહ્યું છે. એ તમે જુઓ કે આપણા મૂવીઝ જે બને છે એમાં જે વિલન હોય, એના ડાયલોગ હોય, એના વારંવાર એ રીલ આવે, એ બધું આવે એટલે એ બાળક એને જ આખું જીવન બની જાય છે. એટલે છોકરા છોકરીઓના જયારે ટીન એજમાં આવે છે ત્યારે એને ખબર નથી કે રિલેશન શું છે. હું બાળક અંડર એજમાંથી હવે ટીન એજમાં આવી છું વાતચીત માટે કે ટીન એજના જે બાળકો જે છે એ લોકોને રિલેશન શું એટલે ખબર જ નથી, દોસ્તી શું છે ખબર જ નથી. અને પછી જે ઘટનાઓ ઘટે છે, જે એ મોબાઈલમાં બધું જુએ છે, પિક્ચરોમાં જે જોવે છે, એ બધું ને એ વાસ્તવિકતાને થી અજાણ એ લોકો એ દુનિયામાં જ જીવવા માંગે છે. મતલબ કે હીરો હિરોઈન મળ્યા અને હીરો ડ્રગ્સ લેતો હોય, દારૂ લેતો હોય અને બેફામ બોલતો હોય તો એ એના માટે હીરો છે. એના ફાધર એના માટે હીરો નથી કે જે એના ફાધર એના માટે જિંદગીની કેટલી લડાઈઓ લડતા હોય છે. ખરેખર તો દરેક બાળકને માટે એના ફાધર મધર જ હીરો હોવા જોઈએ, પણ એવું નથી રહ્યું. એટલે એ જ આ મોબાઈલનો દુરુપયોગ છે. અને એ બાળક ધીમે ધીમે એમાં જ દુનિયા, કારણ કે જયારે એને સમય જોતો હતો ત્યારે માતા પિતાએ આપ્યો નહીં. માતા પિતાએ એ સમયમાં એને મોબાઈલ આપી દીધો એટલે મોબાઈલમાંથી એને બધું શીખવાનું છે, સમજવાનું છે અને ટાઈમ પાસ કરવાનું છે. એટલે એનું ફિઝિકલ બી એનું લોસ છે અને મેન્ટલ પણ લોસ છે. જી, દર્શક મિત્રો, આ તો વાત બાળકોથી શરૂ કરી અને આપણે આપણી આસપાસ જ આ જે મીનાબહેની જે વાત કરી ને તે આપણી નજર સમક્ષ તરી આવશે કે હા, આપણે આ ભૂલ કરી દીધેલી છે, અથવા તો મારી નજર સામે મારા પાડોશમાં અથવા તો આ જગ્યાએ XYZ જગ્યાએ મેં આ જોયેલું છે કે બાળક રડતું હોય એટલે મોબાઈલ આપણે આપી દીધો હોય, બાળક જમતું ના હોય એટલે આપણે મોબાઈલ આપી દીધો હોય. મીનાબેન, જે મોબાઈલ જે આપેલો હોય છે બાળકને, તે પાછો માતાનો હોય અથવા પિતાનો હોય છે. હવે મૂળ વાત એ છે કે આપણે જે મોબાઈલમાં સર્ચ કરીએ છીએ ને, એક પિતા અથવા એક માતા જ્યારે તેના મોબાઈલમાં જે સર્ચ કરતી હોય છે યુટ્યુબ ઉપર કે ગૂગલમાં, ત્યારે તેનું અલ્ગોરિધમ એક સેટ થઈ ગયું હોય છે. પિતાએ જે સર્ચિંગ કરેલું છે હિસ્ટ્રી, તે જ પ્રમાણે તેની રીલ્સ આવશે, તે પ્રમાણે તેના ફોટોગ્રાફ્સ આવશે, તે જ પ્રમાણે તેના વિડીયો પણ આવશે.
માતાએ જો સર્ચ કરેલું હશે, એક ઉદાહરણ તરીકે કે માતાએ કોઈ ખાણીપીણીની ફૂડ ઉપરની કોઈ વાત સર્ચ કરેલી છે માતાએ, તો લગભગ મોટા ભાગના વિડીયો તેવા આવશે. પરંતુ માતાએ જો કોઈ ફિલ્મની વાત સર્ચ કરી હશે અથવા પિતાએ કોઈ ફિલ્મની વાત સર્ચ કરી હશે, તો એનું અલ્ગોરિધમ સેટ થઈ ગયું છે. હવે બાળક સીધું જ મોબાઈલ જોશે ત્યારે સીધું એ જ ઓપન થશે, બિલકુલ, અને એ જ એના આપે જે વાત કરી તે પ્રમાણે તેના મગજની અંદર એ છાપ ઊભી થશે. હવે આ એડિક્શન અહીંથી જ શરૂ થયું છે, મોબાઈલ એડિક્શન, કે તમે જ બતાવ્યું છે. અને તમારી ગંભીર ભૂલ કદાચ એ બાળક માટે ભવિષ્યમાં જ્યારે ટીન એજમાં આવે છે ત્યારે તે ચીડચીડિયાપણું, ઘર છોડીને જતો રહે અથવા તો આત્મહત્યા કરી લે છે. વચ્ચે અમદાવાદની એક સ્કૂલનો પણ દાખલો બનેલો કે એક વિદ્યાર્થીએ, ઉંમર નથી પરંતુ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને કંપાસનું સાધન હુમલો કર્યો અને તેની હું તો કહીશ કે મર્ડર જેવી ઘટના બની ગઈ, બરાબર, હોબાળો પણ થયો. પણ આ બધું મોબાઈલની આડઅસરો છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મીનાબેન, આ બધી જ વાત ચર્ચા આપણે કરતા હોઈએ છીએ, દરેકને પાછી ખબર છે, મા બાપ તરીકે, વડીલ તરીકે દરેકને આ વાતની ખબર છે કે આ મોબાઈલનો દુરુપયોગ કેટલો છે. છતાં પણ તે કદાચ કોઈકને પોતાના ઘરના બાળકને ટોકવામાંથી, પોતાના દીકરાને કે દીકરીને ટોકવામાંથી કદાચ પાછી પાની કરે છે. તેનું કારણ એક છે કે કદાચ હું કદાચ મારા દીકરાને આમ કહીશ કે દીકરીને આમ કહીશ તો દીકરી શું કરશે, પરંતુ તેનો કોઈ એક રસ્તો તો હશે ને કે બાળકને આ રીતે સમજાવી શકાય. જીગરભાઈ, એક વસ્તુ તો એ કે છે, જો આપણે જે આપણા જે સમાજનું જે સ્ટ્રક્ચર જે છે એમાં અલગ અલગ લેવલ છે. અપર લેવલ, લોઅર લેવલ, હાઈ લેવલ, આ બધા જે છે એમાં તમે મિડલ ક્લાસ લઈ લો. મિડલ ક્લાસના પણ હવે બાળકને અલગથી એક મોબાઈલ આપતા થઈ ગયા છે. હવે બહુ દુઃખની સાથે એક વાત કહેવી પડે કે લોકોને ટાઈમ જ નથી કે પોતાનું બાળક, એટલે તો વધી રહ્યું છે આ વસ્તુ. તમને કોઈ પેરેન્ટ્સને એમ ખબર પડે કે મારી દીકરી એના મોબાઈલમાં આ પ્રકારના રીલ્સ બનાવે છે અથવા તો વિડીયો જુએ છે, પણ એ ખબર નથી પડતી કારણ કે હવે લોક સિસ્ટમ આવી ગઈ છે. ઘણા સમયથી, આ આજકાલની નથી, ઘણા સમયથી લોકો લોક લગાવી દે છે એટલે કોઈને કઈ ખબર જ નહીં. પ્રાઇવસીના નામે આ ઘણું બધું વસ્તુ, દૂષણો આપણા કુટુંબમાં, સંબંધોમાં આવી ગયા છે કે જેથી કરીને કુટુંબોને, રિલેશન્સને, આખું જે આપણું સ્ટ્રક્ચર હતું કૌટુંબિક, એ આખું બગડી ગયું. કોઈ કોઈને કહી શકે એવું નથી કારણ કે એ જ રસ્તે જઈ રહ્યું છે. કેવી રીતે કે આજે ઘરનું જે મેઇન માણસ હોય એ વ્યક્તિ જ પોતે સતત મોબાઈલમાં હોય, એને જ નિયમ નથી પાળતું હોય, તો એ એના બાળકને કઈ રીતે કહી શકશે? હું તો એવું પણ મેં જોયું છે કે મોબાઈલનું એટલું બધું ઉપયોગ કે ઘરે પેરેન્ટ્સ આવે છે ને તો એ બારણું ખુલી જાય છે, એ ખ્યાલ બી નથી રહેતો. બારણું ખુલી દીધું, એ બહાર ઉભા એનું કામ કરતા હોય છે અને એ બાળક જોતું હોય છે. અને બાળક જે જોવે છે વધારે શીખે છે કેવા કરતા. તમે એને એમ કહો કે ટેબલ ઉપર નહીં જોઈએ ટેબલ, તો પેલા તમારે ફોન મૂકવો પડે, તમારે પેલા ફોન મૂકી દેવો પડે તો એ બાળક તમારું માને. બાકી તમે મોબાઈલમાં કરતા હો ને તમે મૂકી દે ફોન, જમવામાં ધ્યાન દે, તો એ નહીં માને. એટલે આ બધી વસ્તુઓ જે છે ઘણા સમયથી ચાલી રહી છે. હવે આ શું કામ ચાલી રહી છે ને જીગરભાઈ, એક બહુ મહત્વનો વિષય છે. આપણા જે પેરેન્ટ્સ જે છે ને, પેરેન્ટ્સ નો વર્ગ હમણાં છેલ્લા 2000 સાલના જે કઈ પેરેન્ટ્સ બન્યા છે, હું એની ખાસ વાત કરું છું, ત્યારથી આ બદલાવ આવ્યો છે. આ બદલાવ છે, એને ખબર નથી કે આ અહીંયા અટકશે. એ સમયમાં એવું હતું કે એ ટાઈમે જે પેરેન્ટ્સ બન્યા એ લોકોને એવું હતું કે મારું બાળક જે છે ટોટલ ડેવલપમેન્ટમાં જવું જોઈએ, એને આ પણ આવડવું જોઈએ, એને આ પણ આવડવું જોઈએ, આ પણ આવડવું જોઈએ. અચ્છા, મહિલા જે હતી, જે માતા હતી, એને પણ પોતાનું ટોટલ ડેવલપમેન્ટ જોતું હતું. એની લાઈફસ્ટાઈલથી માંડી એના આખા ફેમિલીના લુકઆઉટ પરથી બધી રીતે બધાને આગળ વધવું હતું. હવે એમાં એને ટાઈમ ન મળ્યો કે મેં બાળકને બેસું, એની બાજુમાં વાત કરું, તે આજે આખા દિવસમાં શું કર્યું, શું ખાધું, આ ખવાય, આ ના ખવાય. એ બધા લોકો તરત ગૂગલ, કંઈક સવાલ કરો એટલે તરત ગૂગલમાં એનો જવાબો ઢૂંઢશે. બધા જ ગૂગલને આધારિત થઈ ગયા માણસો. એટલે બાળકો બી એ જ થઈ ગયા. એ માને નહીં પૂછવા જાય કે મારે આ ખાવું કે નહીં, એ ગૂગલમાં સર્ચ કરશે. અને હવેના જે કપલ્સ છે, જે નવા માતા પિતા બન્યા છે, એ લોકો બાળકને કઈ રીતે છાનું રાખવું એ બી ગૂગલમાં જુએ છે.
આ બહુ દુઃખદ વસ્તુ છે જી. કે એવું કહેવાતું હતું પહેલાના સમયમાં કે બાળક માં બને ને એટલે એને બધું આવડી જાય. એનામાં એ ભગવાને કુદરતે એને કેવી સેન્સ આપી હોય કે એને બાળકને કઈ રીતે એને એ રડે છે, શું કામ રડે છે, તો એ માને પેલા ખબર પડતી. અત્યારે માં બાળકથી એટલી બધી દૂર થઈ ગઈ છે, માનસિક રીતે કહું છું. કદાચ આમાંથી બહુ 5% માતાઓ એવી હશે કે જે પોતાના બાળક પર વધારે કોન્સન્ટ્રેટ રાખતી હશે, જે જોઈન્ટ ફેમિલીમાં હશે. બીજી વસ્તુ એ છે કે બાળકોને મોટા એની જાતે થાય છે, મોબાઈલ જોઈ જોઈને મોટા થતા જાય છે. અને માતા પિતાને જ્યારે ટીન એજમાં બાળક આવે ત્યારે એને ખબર પડે છે કે ઓ મારી ડોટર હવે પીરિયડ્સમાં આવે છે. અને માતા પિતાને એવું થઈ ગયું છે કે અમે જ્યારે સમય નથી આપી શકતા તો અમે બાળકને એવી વસ્તુઓ આપીએ જે પડોશમાં પણ ના હોય, પડોશના છોકરાઓ પાસે પણ ના હોય. એટલે શો ઓફ ની દુનિયા, કપડાથી માંડીને પછી એ 17-18 નું થાય ત્યાં એ ખરેખર મેન્ટલી ફિઝિકલી ફિટ છે કે નહીં એ જાણ્યા વગર એને વ્હીકલ આપી દેવું, એ પણ શો ઓફ નો એક પાર્ટ છે. મોબાઈલ પણ એક એ પાર્ટ છે કે મારો મોબાઈલ, મારા દીકરા દીકરીને તો મોબાઈલમાં બધું જ આવડી જાય, એને પૂછો ને એને બધું ખબર પડે. તો આમાં એ ગર્વ કરવાની વસ્તુ નથી. એમાંથી શીખ્યો કેવી રીતે? કેલ્ક્યુલેટર આવ્યા ને ત્યારે મોઢેથી જે કેલ્ક્યુલેશન થતા હતા એ બંધ થઈ ગયા. એવી રીતે મોબાઈલમાં જ્યારથી આપણા હાથમાં આવ્યો એટલે આપણા દિમાગ, વિચારો બધા સ્ટોપ થઈ ગયા. આપણે બધું ઇમિડિયેટ ને રેડીમેડ જોઈએ છીએ. તો બાળકો પણ આ જ રીતે મોટા થઈ રહ્યા છે. આ બહુ જ દુઃખદની વાત છે. અને આવનાર વર્ષોમાં આના ઉપર જો વર્ક નહીં થયું તો ખરેખર આપણા મગજ ઉપર કંટ્રોલ પૂરેપૂરો મોબાઈલનો હશે. જી, મોબાઈલનો કંટ્રોલ તો હું કહીશ કે અત્યારે લગભગ તે આ તમામના મગજ પર હાવી થઈ ચૂકેલો છે. મીનાબેન, ચર્ચામાં આપણે આગળ વધીએ તો અલગ અલગ દેશોએ એક પહેલ તો કરી છે કે એક રૂલ્સ બનાવે છે, નિયમો, સરકારે, ગવર્મેન્ટે, કે આ તો હોવું જ જોઈએ, આટલાથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ આપવાનો પ્રતિબંધ. ક્યાંક એવું છે કે ભાઈ આ એપ્લિકેશન્સ તમારા મોબાઈલમાં, એટલે કે આખા દેશમાં જ તેના ઉપર પ્રતિબંધ હોય. ઉદાહરણ તરીકે આપણા ભારત સરકારે વચ્ચે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકેલો હતો, ત્યાર પછી જે રીલ્સનો જે એક મેનિયા હતો તે લગભગ પૂરો થયેલો. પણ શરમજનક વાત કહેવાય કે ટિકટોક એકલું જ રીલ્સ બનાવવાની દુનિયામાં કે જવાબદાર ન હતું. અત્યારે હાલ આપણે સોશિયલ મીડિયા પર આપણે જ્યાં જોઈએ ત્યાં ભર રસ્તે, 4 રસ્તે વચ્ચે પણ રીલ્સ ઉતારતા લોકો જોઈ રહ્યા છે. અને ડુંગરના ટોચ પર અથવા તો જોખમી જગ્યાએ જઈને પણ રીલ્સ બનાવતા યુવાનોને અથવા તો વડીલોને આપણે જોઈએ છીએ. કેટલીક દુર્ઘટનાઓનો પણ શિકાર સમાચાર અમે લોકોએ પણ પ્રસારિત કર્યા છે. પરંતુ આ બધી વાતમાં રીલ્સ બનાવી ન બનાવી તે તેનો પર્સનલ વિષય છે, પરંતુ કાયદામાં રહીને આ બધું કરવું જોઈએ. દર્શક મિત્રો, સીધી જ વાત છે કે બીજા દેશોએ પહેલ કરી છે મીનાબહેન, ભારતમાં મોબાઈલ પર અથવા તો મોબાઈલના ઉપયોગ પર કેટલા પ્રતિબંધો જરૂરી છે? ભારતમાં મોબાઈલનો ઉપયોગની અવેરનેસ જરૂરી છે. જી. કયા ક્રાઇટેરિયા એમણે જે બેન કર્યું છે એમાં એજ વાઇઝ એજનો ક્રાઇટેરિયા રાખ્યો છે કે મોબાઈલમાં બાળકને આપવાના મોબાઈલમાં અમુક વસ્તુઓ ઓપન જ ના થાય. અમુક વસ્તુઓ એની એજ મુજબના નાની મોટી ગેમ્સ હોય અથવા તો કઈ નોલેજેબલ પોએટ્રી હોય કે એ ટાઈપનું હોય તો એ અંડર એજના બાળકો માટે એ ટાઈપનું હોય, ટીનેજના બાળકોને એ પ્રકારનું હોય. તો એવા ક્રાઇટેરિયાની જરૂર છે. બાકી આપણા દેશમાં અત્યારે ક્રાઇટેરિયા મુજબ જ નક્કી કરીને મોબાઈલનો ઉપયોગ કરવાની ખાસ જરૂર છે, બેન કરવાની જરૂર છે. અને એ ક્યાંથી? આજે રીલ્સ જે ટાઈપની બને છે તમે જુઓ છો, આમાંથી ડિપ્રેશન કેટલા આવે છે. બાળકો એમ સમજવા માંડ્યા છે કે મારા ફેન્સ અને ફોલોવર્સ હશે તો હું સક્સેસ છું, હું લાઈફમાં કંઈક બન્યો અથવા તો બની. અને ભણી ગણીને બનવાનું જે હતું એક સમયે કે ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, ચિત્રકાર બન્યા, તો એ લોકોને મોબાઈલ સાઈડમાં મૂકીને એનું કામ કરવું પડતું હતું. અત્યારે એવું થઈ ગયું કે રીલ બનાવવું, અવનવા કપડાં પહેરવું, અવનવી સ્ટાઇલ કરવું,
જોખમી જગ્યાએ જાઉં જ્યાં કોઈ ના જતું હોય, એવી જગ્યાએ જઈ અને હું રીલ બનાવું અને મારા ફોલોવર્સ વધે. અને કોઈ કારણથી ફોલોવર્સ ડાઉન થાય તો એને ડિપ્રેશન આવી જાય. એટલે બધું જ જીવનની બધી જ વસ્તુઓ જો આધારિત મોબાઈલને થઈ હોય અથવા તો મોબાઈલને ના ઉપયોગથી જ થતી હોય ને, તો એ બહુ જ આગળ જતા જોખમી છે. આપણા દેશમાં મને એવું લાગે છે કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આપણા દેશમાં જો આ ને આ પરિસ્થિતિ રહી તો ભૂલી જવું પડશે આપણે કે કોઈ કલાકાર થશે, કોઈ ડોક્ટર થશે, કોઈ એન્જિનિયર થશે. બહુ ઓછી માત્રામાં થશે, ઓછી માત્રામાં. કારણ કે આજે તો એવી હરણફાળ દોડમાં આપણા બાળકો સામેલ થઈ ગયા છે કે એને એ જ દિશામાં એમાં જ એની સક્સેસનેસ દેખાય છે. મેં અગાઉ પણ એક પ્રોગ્રામમાં વાત કરી હતી જીગરભાઈ કે શાહરૂખ ખાનનો છોકરો જે છે એને કરિયર બનાવવાની ચિંતા ના હોય, કારણ કે શાહરૂખ ખાનનો છોકરો છે. કોઈ સેલિબ્રિટીના છોકરાઓ હોય એને એવી ટેન્શન ના હોય કે મારે કંઈક કરિયર બનાવવું છે, મારે કંઈક બનીને બતાવવું છે. એની પાસે ન જોતું, ન માગેલું, જરૂરિયાત વગરનું એટલું બધું પીરસાઈ ગયું છે કે એને કઈ એવી મહેનત કરવાનું આવતું જ નથી. આપણા જે મિડલ ક્લાસનો જે વર્ગ છે એ બહુ બહોળા પ્રમાણમાં છે. સેલિબ્રિટીઝ લિમિટેડ છે, એના કરતા મિડલ ક્લાસ વર્ગ જે છે એ બહોળા પ્રમાણમાં છે. હવે જો આપણા જ બાળકો જો આ લાઈન પર શાહરૂખ ખાનના છોકરાની જેવી મેન્ટાલિટી રાખે અને એમાં ડિપ્રેશન આવે કે પેલાને ગાડી છે મારે નથી, તો એ હવે નહીં, તમે વિચારો કે હવેની જે જનરેશન છે એ એવું જ માનશે કે ભાઈ મારે બાઇક જોઈએ, કોઈ પણ રીતે જોઈએ. અને હવે એક બીજી પણ વસ્તુ જોખમી અને દુઃખજનક છે કે જેનજી છે, અત્યારની જે જનરેશન જે છે એ જેનજી જનરેશન છે, જે લોકો પૂરું બોલી બી નથી શકતા, પોતાની વાત રાખી પણ નથી શકતા. આપ જુઓ અત્યારના એ જે 2001 થી જે કોઈ બાળકનો જન્મ થયો છે એ બધા જેનજી છે અને એ લોકો પોતાની વાત ક્લિયર, વિચારીશ, કહીશ, ગમે છે તો કહીશ, આ ટાઈપની લેંગ્વેજ છે એની. તમને સમજી જ ના શકો કે તમે એને પૂછ્યું એનો જવાબ એને શું આપ્યો. એટલે એની દુનિયા જ અલગ છે. એટલે અહીંથી જ આપણે રેડ એલર્ટ સમજી લેવાનું કે આપણા બાળકો જો સરખું બોલી નથી શકતા એ શું જીવનમાં આગળ કરશે. સંબંધોને એ એવું સમજે છે કે એમાં હું જ છું, બીજું કોઈ નથી. માતા પિતાનો હોય, મા દીકરા દીકરીનો હોય કે ગમે તે સંબંધો હોય, એ સંબંધોમાં તમારા એ સંબંધોમાં ક્યાંય પણ એ લેવલે આવતું હોય તો એ એમ જ સમજે કે સંબંધ એટલે હું જ, મને પેમ્પર કરો, હું માંગુ એ મને પેલા આપો. આ મેન્ટાલિટી ડેવલપ થઈ રહી છે અને આ મેન્ટાલિટી પર જે આગળ જશે એ શું દુનિયા બનાવશે. આ બહુ ગંભીર વિષય છે અને આવતા સમયમાં રેડ એલર્ટ આપી શકે એવો સમય આવી રહ્યો છે. એક રેડ એલર્ટ ચોક્કસ છે અને જો અત્યારથી સાવચેત ન રહ્યા દર્શક મિત્રો તો મીનાબહેન જે વાત કરી રહ્યા છે તેના પર ચિંતા કરવાનો પણ સમય તે વખતે નહીં મળે. અત્યારથી ચિંતન કરો અને ચિંતા પણ કરો, કારણ કે આ ગંભીર વિષય છે. મોબાઈલ એડિક્શન, મોબાઈલ પર કેટલો પ્રતિબંધ જરૂરી, તેના વિશેની જ્યારે વાત કરતા હોઈએ મીનાબેન, અને આપે સંબંધોની પણ વાતનો ઉલ્લેખ કર્યો, ત્યારે એક સમય એવો હતો કે સંયુક્ત કુટુંબની ભાવના અને સંયુક્ત કુટુંબમાં સૌ રહેતા હતા. મોબાઈલનો જમાનો ન હતો પરંતુ લાગણીઓનો જમાનો ચોક્કસ હતો. આ મોબાઈલ અથવા તો મોબાઈલના એડિક્શનથી લાગણીઓ સુકાઈ ગઈ છે એવું લાગે છે તમને? હા, બિલકુલ. હું એ કહેવા જતી હતી જીગરભાઈ કે તમે વિચાર કરો, જે છોકરો કે છોકરી, અત્યારે હું ખાલી બાળકોની વાત નથી કરતી, હવે હું બધાની વાત કરું છું કે જે લોકો આ સર્કલમાં આવે છે એની ખાસ વાત કરું છું, જે નથી એની નથી. કે એ લોકોની એક જ ખાસ વાત છે કે રીલમાં જે આવ્યું હોય ને, કન્ટિન્યુઅસ જે જોયું હોય ને એ જ એક્સપ્રેસ કરશે. પેલા મા બાપ શીખવાડતા હતા કે ઘરની બહાર જયારે બાળક સ્કૂલે જાય, કોલેજે જાય ને ત્યારે એમ કે જોજે હો, આ તને ડબ્બો આપ્યો ને આ ખાજે, અને જો ભાઈબંધ દોસ્તાર સાથે શાંતિથી, આવી રીતે એક લેંગ્વેજ શીખવાડતા હતા.
આપણે શેરિંગ કરવું જોઈએ, હેલ્પ કરવી જોઈએ, રિસ્પેક્ટ કરવો જોઈએ. તમારા નેબર છે, તમારા કલીગ છે, તમારા મતલબ બહાર જાઓ તો તમારે કઈ રીતે પ્રેઝન્ટ થવું જોઈએ, એ તમે કેવા ઘરેથી આવો છો એ તમારી ભાષા ઉપર ને બિહેવિયર ઉપર નથી થતું. હવે એવું નથી થતું. પેરેન્ટ્સ બહુ જ વેલ એજ્યુકેટેડ હોય કે હોય, પણ એનું બાળક એ પ્રકારનું હોય એવું જરૂરી નથી રહ્યું, કારણ કે કન્ટિન્યુઅસ મોબાઈલમાંથી શીખી રહ્યું છે, મા બાપમાંથી શીખી નથી રહ્યું. મા બાપ શીખવાડી બી નથી શકતા અને એ શીખતું બી નથી. એની પાસે મોબાઈલ છે અને એમાં આવે કે ભાઈ એક બહુ સરસ તો ના કહી શકાય, પણ બહુ જ સ્ટ્રોંગલી કોઈ છોકરાએ છોકરીને જવાબ આપ્યો, અથવા તો કોઈ છોકરીએ કોઈ બદતમીજીથી કોઈ વસ્તુ હરકત કરી અને એના ફોલોવર્સ વધી ગયા, તો આ સાચું છે, આ જ કરવું જોઈએ. એટલે જ્ઞાન પીરસાય છે મોબાઈલના માધ્યમથી, મોબાઈલની એપથી બધાથી જ્ઞાન છે, એટલે એમાંથી જ્ઞાન લે છે. મારા ફાધર છે એ પ્રમાણિક છે, એ વાતચીત કરવામાં એકદમ નોર્મલ છે, બધા સાથે પ્રેમથી વાત કરે છે, રિસ્પેક્ટલી વાત કરે છે. એ બાળક નહીં શીખે, એ મોબાઈલની રીલ્સ માંથી ને વિડીયો માંથી શીખશે કે નહીં. બહાર હોય ને તો કાં તો ગુંડા છાપ થવું જોઈએ. એક ડાયલોગ પોપ્યુલર થઈ જાય છે, કોઈ મૂવીઝમાં આવે તો એ ડાયલોગ તમને એમ લાગે કે આ એ પહેલાના સમયમાં એવું હતું, એવું કહેવાય કે આવું ના બોલે, આ ગુંડા ટાઈપ કહેવાય, આ ન કરાય. પેલા હવે એવું થઈ ગયું છે, એવું જ કરાય, કારણ કે એને પોપ્યુલરિટી વધી જાય છે, એને બધા લોકો વધારે એના ફોલોવર્સ બને છે. એટલે બાળકો અને આમ માણસો પણ પોતાનું સ્ટ્રેસ કાઢવા માટે પોતાની લાઈફની, કરિયરની હોય, રિલેશનશીપની હોય, ફેમિલી ઇશ્યુઝ હોય, સોશિયલ ઇશ્યુઝ હોય, કંઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન એ મોબાઈલમાં શોધે છે. અથવા તો રિલેશન પણ ડેવલપ મોબાઈલમાં થાય છે. દૂર બેઠી વ્યક્તિને, જેને તમે જાણતા નથી, સાંભળી નથી, જોઈ નથી, ઓળખતા નથી, એવી વ્યક્તિ સાથે રિલેશન થાય છે અને એની સાથે તમારી દુનિયા નવી જ બની જતી હોય છે. ત્યારે તમારી બાજુમાં તમારી પાસે બેઠેલો તમારો ભાઈ, બહેન, માતા, પિતા, પત્ની, પતિ એ કોઈ મેટર નથી કરતા. એટલે મોબાઈલે એટલી હદ સુધીનું આપણા જીવનમાં, આપણા મગજમાં, આપણા સંબંધોમાં એટલું બધું કંટ્રોલ કરી લીધો છે કે વ્યક્તિ નથી રહી. જી મીનાબેન, આ બધી જ વાત સમજવા છતાં પણ સામાજિક પહેલ પણ જરૂરી છે આની અંદર. ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અમે આજે ડિજિટલ ઉપવાસ કર્યો છે, એટલે અમે આજે મોબાઈલ હાથમાં નહીં લઈએ. એટલે આ એક હાસ્યાસ્પદ વાત છે, પરંતુ ક્યારેય એ શક્ય જ નથી. મોબાઈલ એડિક્શન જો તમને લાગી ગયું તો એમાં ઉપવાસની કે એવી કોઈ વાત જ નથી આવતી. એ મન મનાવવાની વાતો હોય છે એવું હું માનું છું એક સામાન્ય મીડિયા કર્મી તરીકે. પરંતુ તમે તો મનોવૈજ્ઞાનિક છો. ખરેખર આ ડિજિટલ ઉપવાસની વાત અથવા તો બીજો કોઈ ઉપચાર કરવાની વાત એ ખરેખર સાર્થક નીવડે છે ખરી? હા, એને જો વ્યવસ્થિત રીતે અપ્લાય કરવામાં આવે તો એ સાર્થક થઈ શકે. એક વસ્તુ એ છે કે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ ને, સેમ વાત ઘરના જે કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય ને એ કરતા હોય છે. કે એને નથી ગમતું, કારણ કે એને આ દુનિયા જોઈ નથી. એટલે દરેક પેરેન્ટ્સને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જાગી જાઓ. તમારા બાળકો તમારું સાંભળતા નથી, તમારા બાળકો તમારું માનતા નથી, તમારા બાળકની જીવનમાં શું ચાલે છે એ તમને ખબર નથી, અને કંઈક એક એવી ચિંતા કરી રહ્યા છો, તો તમારે તમારા બાળકને એના ગ્રાન્ડ પેરેન્ટ સાથે વધારે કનેક્ટેડ બનાવવા પડશે. એ જ સાચી દિશા આપશે, કારણ કે એણે જ સાચી દુનિયા જોઈ છે, એણે જ સાચું જીવન જીવ્યા છે. તમે શા કારણે મોબાઈલનો ઉપયોગ વધારે કરો છો એ તમે બાળકને નહીં સમજાવી શકો. તમારા ઘરમાં રહેતા નાના નાની હોય, દાદા દાદી હોય, એ ઉંમરના લોકો જ તમારા બાળકને સાચા રસ્તે લાવી શકશે. એનું કારણ છે કે એ લોકો જીવ્યા છે, એને મોબાઈલમાં મોટા નથી થયા, એને ખબર છે સંબંધો શું છે, ક્યાં એલર્ટ થવું જોઈએ, ક્યાં પેમ્પર કરવું જોઈએ બાળકને, ક્યાં એને હૂંફ આપવી જોઈએ, ક્યાં એને દાટવું પણ જોઈએ. આપણે આપણા બાળકોને ખોટી વાતોમાં ના પાડતા 1000 વાર વિચાર કરીએ છીએ. એ જ બાળક મોટું થઈને તમને કંટ્રોલ કરે છે.
જી જે આપણે જોઈએ છીએ. હમ. તમને કઈ નથી ખબર પડતી. આવું ઘણા માતા પિતા સાંભળે છે કે બાળકો તમને 13-14 વર્ષના હોય અને તમને કહી દે કે મમ્મી તમને ન ખબર પડે, પપ્પા તમને ન ખબર પડે. જ્યારે આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે જ્યારે ઘરમાં જો તમે ગ્રાન્ડ પેરેન્ટ્સને રાખ્યા હોય, સાથે રહેતા હો, તો એ કહી શકે, એ જ ક્લેરિટી આપી શકે કે તારા માતા પિતાને શું ખબર પડે છે ને તારે એની પાસેથી શું શીખવું જોઈએ. જી મીનાબેન, આ તો વાત સામાજિક અને સંબંધોની થઈ, વડીલોના જે લાગણીઓ છે તેની થઈ, પરંતુ ફરીથી પાછી એક વાત તો એક સવાલ તો મનમાં થાય જ છે કે 140 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતો આપણો દેશ, અલગ અલગ કાયદા પણ બનેલા છે અલગ અલગ વિષયમાં. ટેલિકોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા માટેના પણ કાયદા અત્યારે હાલ તો સરકાર જાગૃત છે અને સંસદમાં પણ ઘણી વખત ચર્ચા થતી આપણે જોયેલી છે. આપણા જનપ્રતિનિધિઓ ચોક્કસ તેના પર એક પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ એવો ચોક્કસ તોડ અથવા તો ચોક્કસ જે કહી શકાય આજે એક નિયમ કોઈકના ઉપર થોપી દઈશું તો કદાચ એકદમ થોપી દેવાથી કદાચ એ શક્ય નથી, પરંતુ કંઈક એવો રસ્તો કે જેનાથી સભ્ય સમાજને, આ તમામ ભારતવાસીઓને કંઈક એવો ફાયદો થાય, તો એવું શું કરવું જોઈએ કે જેનાથી દરેક પરિવારે પહેલ કરવી જોઈએ? સરકાર કરે ત્યારે કરે, પરંતુ આપણે તો ક્યાંક શરૂઆત કરવી પડશે. શું કરવું જોઈએ મોબાઈલ એડિક્શનથી બચવા માટે ખાસ કરીને? અગેન એક જ વસ્તુ કહીશ કે ઘરના જે પેરેન્ટ્સ છે ને અને શાળામાં શિક્ષકો છે, શાળામાં અમુક નિયમો રાખવા પડે, કારણ કે બાળક બે ભાગમાં વહેંચાયેલું હોય. અડધું ઘરમાં રહેતું હોય ઘરના સભ્યો સાથે, અડધું સ્કૂલમાં રહેતું હોય અને એના મિત્રો સાથે રહેતું હોય. અંડર એજના બાળકો છે એ તો ટોટલી બે જ ભાગમાં વહેંચાયેલા છે. જ્યારે ટીન એજના થાય ને ત્યારે એનું એક પાર્ટ મોટો થાય, એ ફ્રેન્ડ સાથે, મારે ફ્રેન્ડ સાથે બહાર જવું છે, બર્થડે પાર્ટીમાં જવું છે, આ જવું છે. તો આ જ વસ્તુ એને કંટ્રોલ કરવા માટે, બાળકોને સમજાવવા માટે પહેલા વડીલોએ શરૂઆત કરવી પડશે. હવે જીગરભાઈ, શરૂઆત એટલે મોબાઈલ, હા દરેક ઘણાના હવે કામકાજ મોબાઈલમાં થતા હોય છે, એ પણ વાત સાચી છે. તો ઘરમાં એક ક્વોલિટી ટાઈમ રાખવું પડે, બધાએ સાથે બેસીને વાત કરવી જોઈએ અને બાળકોને એક એવું આપવું જોઈએ કે પેરેન્ટ્સ હોય એ એના ગ્રાન્ડ પેરેન્ટ્સને શીખવાડતા હોય કે મોબાઈલ બેન્કિંગ કેમ થાય. આના સદુપયોગ બી છે ને, સદુપયોગ વધારો એટલે દુરુપયોગ ઓછા થઈ જશે. સારા કામો કરવા માંડો, કારણ કે મોબાઈલ કઈ 100% ખરાબ વસ્તુ નથી. કોઈ પણ વસ્તુ જે છે એના નેગેટિવ પોઝિટિવ બંને સાઈડ હોય. તો પોઝિટિવ વધારી દો, નેગેટિવ ઓછું થઈ જાય. તમે ચર્ચા કરો, મોબાઈલમાં બેસો અને તમે એમ કહો કે જો આ રીતે તારા આ સબ્જેક્ટમાં તને આ સોલ્યુશન આ રીતે મળે. બરાબર છે. પેરેન્ટ્સને, ગ્રાન્ડ પેરેન્ટ્સને સમજાવો, એ લોકોને આ નોલેજ નથી, ટેકનોલોજીમાં એ લોકો નથી જ સમજતા. તો એને સાથે એને બતાવો કે હું મારા પેરેન્ટ્સને જુઓ કેવું શીખવાડું છું કે પપ્પા તમારે આ રીતે કરવાનું, તે કરવાનું, હું કેર કરું છું. તો એ જોઈને એ બાળક જ્યારે એ એજનો થશે તો એ તમને એને યાદ આવશે કે મારું ઘરનું વાતાવરણ આવું હતું, કે મારા પેરેન્ટ્સ છે એ મારા ગ્રાન્ડ પેરેન્ટ્સની વેલ્યુ કરતા હતા, રિસ્પેક્ટ કરતા હતા, એને નતું આવડતું એ શીખવાડતા હતા. એમ નતા કહેતા કે તમને લોકોને કઈ ખબર જ નથી પડતી. આ જે લેંગ્વેજ છે ને, હવે આજકાલ આજ સોશિયલ મીડિયામાંથી કેટલી ભાષાકીય, કેટલો એનો વાણી વિલાસ થાય છે આપણે જોઈએ છીએ. કેવી ભાષાઓ બોલાય છે, કેવા ડાયલોગો આવે છે, અને જેમાં બાળકો એ ડાયલોગો આવડે, બધા, હું તો કહીશ કે ઘણા બધા લોકો આ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. અને એ ભાષાનો એટલો બી ફરક નથી રહેતો કે ઘરમાં બાળકો સામે આ ન બોલાય, અમુક વ્યવહાર બાળકો સામે ન થાય. એ જે આખું કૌટુંબિક સ્ટ્રક્ચર જે આપણું હતું ને એ એકદમ તૂટી ગયું છે. એને પાછું ડેવલપ કરવું પડશે, તો જ આ વસ્તુ કંટ્રોલમાં આવશે. હું હજુ કહું છું કંટ્રોલમાં. નાબૂદ થાય એ તો બહુ દૂરની વાત છે કે આ દૂષણ જે છે એને નાબૂદ 100% થાય એને બહુ વર્ષો લાગશે, પણ શરૂઆત જો આજથી થાય, પોતાના પર્સનલ પ્રોબ્લેમોને સાઈડમાં રાખી અને ગ્રાન્ડ પેરેન્ટ સાથેના રિલેશન સારા કરી અને એક વાતાવરણ ઊભું કરવામાં આવશે તો બાળકો ચોક્કસ શીખશે. અને બાળકોને અમુક વસ્તુઓની ના પાડવી, એના ઉપર એની એજ મુજબનું, એની ગલતીનું લેવલ મુજબનું એને દાટવું પણ પડે, ગુસ્સે બી થવું પડે. અત્યારે પેરેન્ટ્સ છે ને એ નથી ગુસ્સે થતા. છોકરાઓ ગમે તેમ કહી દે ને તો એ હસી જાય કે હા
નથી. રડી લે છે, માં છે એ રસોડામાં જઈને રડી લેશે કે એનો 17-18 વર્ષનો છોકરો કે છોકરી એની સાથે જે રીતે વાત કરે છે એ એનાથી સહન નથી થતું, એ રડી લે છે. પિતા બી ક્યાંક ને ક્યાંક હર્ટ થાય છે. પણ આ બધી પરિસ્થિતિથી બચવા માટે આપણે આપણું ઘરનું વાતાવરણ એ નિયમો સાથે, સંસ્કારો સાથે હું ચોક્કસ કહીશ કે હવે આપણે જે વસ્તુ ખોઈ ચૂક્યા છીએ એને પાછી લાવવી જોઈએ. જી દર્શક મિત્રો, આપણી રહેણી કરણી અને આપણી ફેમિલી લાઈફ જે છે તેનું સ્ટ્રક્ચર સુધારવાની વાત મીનાબેન કરી રહ્યા છે, ને કદાચ તે સાચી પણ છે. કારણ કે ક્યાંકથી તો શરૂઆત આપણે આ કરવી પડશે કે આપણે શું કરી શકીએ. વાર તહેવારે આપણે એવું પણ કરી શકીએ કે ચલો આજે આપણે આખું પરિવાર એક સાથે ભેગા થઈએ, 2 કલાક વાતો કરીએ, જૂની રમતો રમીએ. આ કદાચ ટ્રેન્ડ દરેક ફેમિલીમાં આવી ચૂકેલો છે. ખાસ કરીને કેટલીક સિરિયલ્સ પણ એવી છે કે જે તમને એ શીખવાડે છે કે તમારે આ કરવું જોઈએ. બધી સિરિયલ્સ એવી નથી કે તમને ક્યાંક ટીવી સિરિયલ્સની વાત કરીશ કે ક્યાંક ઘર ભાગવાની વાત કરતી હોય, બિલકુલ નથી. અમુક સિરિયલ્સ એવી છે કે તમને એવો સંદેશો પણ આપે છે કે તમે તમારી સોસાયટીમાં, તમારા ઘરની અંદર, તમારા સમાજમાં આ કરી શકો, અને કદાચ તેનું અપનાવી પણ રહ્યા છે કેટલાક લોકો. તો મીનાબહેન, કાર્યક્રમની પૂર્ણતા તરફ આપણે જ્યારે જઈએ ત્યારે મોબાઈલ એડિક્શન હોય કે તેના પર મૂકવાના પ્રતિબંધોના નિયમોની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે કોઈને એક બંધનમાં તો ન રાખી શકાય, અને કદાચ સરકારશ્રી એટલા માટે જ થોડા હળવા નિયમો સાથે આગળ વધી રહી છે. ક્યાંક કડક નિયમો એવા પણ છે કે આ એપ્લિકેશન ઉપર આપણે પ્રતિબંધ મૂકી દઈએ જેનાથી કોઈ જોઈ જ નહીં શકે. એટલે એક સાથે પ્રતિબંધ મૂકવાથી કદાચ તમામ ભારતીયો માટે એક સરખો નિયમ, બાળકો હોય કે મોટા હોય. પરંતુ એ નિયમ સરકાર બનાવે, પ્રતિબંધ મૂકે, એના કરતા ઘરથી શરૂઆત કરવી જોઈએ કે આજે આ એક નિયમ આપણે ડેવલપ કરીએ. તો એ કેવા નાના 3, 4, 5 જેવા નિયમો બનાવવા હોય કદાચ કોઈ પરિવારે, મોબાઈલ એડિક્શન અથવા તો તેના પર પ્રતિબંધ મૂકવાના. સરકાર પ્રતિબંધ મૂકશે ત્યારે મૂકશે, પરંતુ આપણે ઘરથી શરૂઆત કરવી હોય તો એવા કેવા નિયમો થોડા ઘણા બનાવી દેવા જોઈએ ઘરમાં? બહુ સરસ સવાલ કર્યો જીગરભાઈ. આપના સવાલના જવાબના માધ્યમથી હું એક બહુ સ્પષ્ટ વસ્તુ કહેવા માંગુ છું કે બાળકો જે છે, હું એજ ઉપર વધારે વાત કરતી હોઉં છું કે અમુક એજમાં અમુક વસ્તુઓ થવી જોઈએ ને અમુક વસ્તુઓ ના જ થવી જોઈએ. અને આપણે જ્યારે ઘરના આપણે આ વસ્તુને જ્યારે આપણે નિયંત્રણ કરવા માંગતા હોઈએ અને આને આપણી જાતે સેલ્ફ કંટ્રોલ જેને કહેવાય એ કરાવવું હોય તો પહેલી વસ્તુ છે કે અંડર એજના બાળકો જે છે પહેલા તો ટાઈમ નક્કી કરવો જોઈએ. 1 કલાક માટે બાળકને રમવા માટે આપવું જોઈએ, 1 કલાક માટે. અને એમાં એવી જ બધી વસ્તુઓ હોવી જોઈએ કે જે એના માટે જોખમી ના હોય. એ પેરેન્ટ્સનું લુકઆઉટ છે, પેરેન્ટ્સે જોવું જોઈએ કે આ વસ્તુ કરવી જોઈએ. ટીન એજના બાળકો જે છે જેને એજ્યુકેશન રિલેટેડ અમુક વસ્તુઓ જોવી પડતી હોય છે, સ્કૂલમાંથી હોમવર્ક પણ આવતું હોય છે, આ છે તે છે, તો એનું પણ એક વસ્તુ હોવું જોઈએ. અને એ બધા સાથે બેસી અને એની સાથે જેમ અપગ્રેડ થાય ને, મોબાઈલ અપગ્રેડ થાય છે, સિસ્ટમ અપગ્રેડ થાય છે, એવી રીતે તમારા મોબાઈલ અને તમારે બાળકો સાથેના વ્યવહારો પણ અપગ્રેડ કરવા જોઈએ. હવે વસ્તુ એ છે કે મેં કહ્યું એ રીતે એના સદુપયોગ વધારી દો. જેમ કે સ્કેમ કેટલા થાય છે મોબાઈલમાં, જેનાથી વૃદ્ધોને બચાવવાની જરૂર છે. ક્રાઇમ જે થાય છે એનાથી ટીનેજના બાળકોને, આમ તો બધાને જ બચવાની જરૂર છે, પણ ટીનેજના બાળકો કેવા હોય છે કે જે ન તો નાના હોય છે ન મોટા હોય છે, એટલે એ એજ એવી છે સેન્સિટિવ કે એમાં એને ખબર નથી હોતી, તો એને પણ બચાવવાની જરૂર છે. તો ક્રાઇમથી બચવા માટે બાળક સાથે કમ્યુનિકેશન, ટોક કરવાની જરૂર છે, હેલ્ધી ટોક, કે અહીંયા આ વસ્તુ આ ન કરાય. પ્રાઇવસીની બી એક લિમિટ હોય. અત્યારે પ્રાઇવસીના નામે શું થાય છે? પ્રાઇવસીના નામે મોબાઈલ લઈને રૂમ અલગ, મોબાઈલ અલગ, અને તમે તમારી દુનિયામાં રહો છો અને કોઈને કંઈ ખબર પડતી નથી. આ બધી જ વસ્તુઓને રિવર્સ લેવાની છે. એના જે પોઝિટિવ વસ્તુઓ છે ને એને આગળ લાવવાની જરૂર છે. આજે બાળક એકલું ઘરમાં હોય, હવે ઘરના બધાના પરિસ્થિતિને સિચ્યુએશન અલગ અલગ હોય, એવા સમયમાં બાળકને એવું શીખવાડવું જોઈએ કે ડેડી, પપ્પા, આ નંબર 1, નંબર 2 આ લગાવીએ એટલે પપ્પાને લાગે. ક્યાંય એ પોતે મુશ્કેલીમાં હોય બાળક, ત્યારે એને ફોન લગાવતા આવડવું જોઈએ. તો બાળક માટે આ વસ્તુ, આટલી વસ્તુ જ હોવી જોઈએ.
તમારી સામે કોઈ સારી હેલ્ધી, હવે એપ્સ પણ એવી ઘણી બધી આવે છે, ધાર્મિક પણ આવતી હોય છે, નોલેજેબલ બી આવતી હોય છે, એ બધી એવી ગેમ આપો ને, અને એનો બી ટાઈમ નક્કી કરો, અને એને સમજાવો કે વધારે ને વધારે જોવાથી તમારી આંખો ખરાબ થાય છે. એ પણ બાળકને બચપનથી શીખવાડવું જોઈએ. આઉટડોર ગેમ્સ વધારી દો. ટીન એજના બાળકો બહાર જતા હોય તો એની સાથે એનો ઉપયોગ એ પણ કરી શકાય કે મોબાઈલમાં તમે લોકેશન મોકલો. નવરાત્રીમાં દીકરી આપણી બહાર જતી હોય તો લોકેશન મોકલો. તો આ સદુપયોગો છે એ વધારી દેવાની જરૂર છે. અને વૃદ્ધો છે એ લોકો બિચારા, એને ખબર નથી હોતી, હવે બધું મોબાઈલમાં ડિજિટલ થઈ ગયું છે. તો આ બધી વસ્તુઓમાં પેરેન્ટ્સને, ગ્રાન્ડ પેરેન્ટ્સને શીખવાડવાની જરૂર છે કે આવી ટાઈપના કોઈ પણ આવે તો લિંક નહીં ઓપન કરવાની, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. કોઈ તમને ફોન કરીને એમ કે આ રીતનું તમારું પેમેન્ટ થયું છે. હમણાં આપણે જોયું છે જીગરભાઈ, ડિજિટલ એરેસ્ટ થયા હતા, તો આવું કંઈ થતું નથી. તો એને કેવી રીતે, અવેરનેસની કમી છે. આજે જેને અવેર છે, જેને ખબર છે, એ નહીં થાય. જે લોકો નથી ખબર, જે લોકો એની વાતમાં આવી જાય છે, કારણ કે આ લોકો બહુ સ્માર્ટ હોય છે, અને એ લોકો તમારા શબ્દ હા નાથી તમારા એ ખબર પડી જાય કે આ નોલેજેબલ છે કે નહીં, આને ફસાવવા જેવા છે કે નહીં. તો એ એટલા બધા સ્માર્ટ હોય છે કે તમે એમ ખાલી કહો કે તમે ક્યાંથી બોલો છો, અથવા તો હું રેકોર્ડ કરું છું, કંઈ પણ એવો સ્માર્ટ જવાબ આપશો તો એ તરત ફોન કટ કરી દેશે. એટલે આવા સમયમાં બાળકોને આ રીતે એલર્ટનેસ પણ શીખવાડી શકાય છે. એનો સદુપયોગ કઈ રીતે કરવો ને એ શીખવાડવાની જરૂર છે. દર્શક મિત્રો, આજે આપણે મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમમાં જે ચર્ચા કરી રહ્યા હતા, અને તે વિષય હતો કે મોબાઈલ પર ભારતમાં કેટલો પ્રતિબંધ, અથવા તો મોબાઈલ એપ્સ જે છે અલગ અલગ, તેના પર કેટલો પ્રતિબંધ જરૂરી છે. કારણ કે દુનિયાના દેશોએ આ પહેલ કરેલી છે. આપણા દેશે પણ આ પહેલ કેટલી કરવી જોઈએ, અને પરિવારમાંથી પહેલ, ફેમિલીમાંથી આપણે સૌએ કઈ રીતે આગળ વધવું જોઈએ કે જેનાથી આવનારી પેઢી સ્વસ્થ અને ટેકનોલોજી સાથે કદાચ દુનિયાના સાથે કદમથી કદમ મિલાવવાની શરૂઆત એકદમ સ્વસ્થતાપૂર્ણ કરી શકે. અત્યારે હાલ પણ આપણે જોઈએ છીએ કે આપણા યુવાનોએ, આપણા દેશની દીકરીઓએ, દીકરાઓએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે અલગ અલગ ક્ષેત્રમાં. પરંતુ એવું ન થાય કે આ મોબાઈલના દુરુપયોગને કારણે ક્યાંક આપણે પાછા રહી જઈએ. અને આજે એટલા માટે જ મુંબઈ સમાચારના માધ્યમથી મીનાબેન ઉપસ્થિત હતા ત્યારે આ વિષય પર ચર્ચા કરી અને ચિંતન કર્યું કે શું કરવું જોઈએ. સરસ મજાની વાત કરી છે મીનાબાઈને, કેટલાક ઉપાયો પણ આપણને સૂચવ્યા છે. તમામ પરિવારોને, મુંબઈ સમાચારના દર્શકોને હું એટલું ચોક્કસ કહીશ કે આ શો જોયા પછી જે ટિપ્સ આપેલી છે તેને અનુસરશો તો ચોક્કસ તમારા બાળકોમાં, તમારા પોતામાં, આપણા સૌમાં કંઈક ફેરફાર તો આવશે. મિત્રો, મુંબઈ સમાચારના કાર્યક્રમ અંતર્ગત આ વાતો તમને કેવી લાગી તેની કોમેન્ટ્સ ચોક્કસથી આપજો, કારણ કે તમારો અભિપ્રાય પણ ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.